રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્યામ ચરણદાસજી મહારાજનું. શ્યામ ચરણદાસજી મહારાજના ચરિત્રમાં આગળ વધીએ તો એના માતા નાના નાની બધાય એને મુલા પાસે ભણવા મોકલે છે. હા. પણ શ્યામ ચરણદાસજી મુલાને કહી દે છે કે ભાઈ મારે ભણવું નથી, કારણ કે ભણતર તો ઈ ભણે જેને નોકરી કરવી હોય. મારે તો કઈ કે નોકરી ચાકરી કરવી નથી કે હું તો ઈ કે ફકીર બનવાનો છું. आखिर होना हमें फकीर सीने में चुभा इश्क का तीर. મારા સીનામાં ઈશ્કનું તીર એટલે ભગવાનના પ્રેમનું તીર છે ને એ લાગી ગયું છે કે એટલે મારે ફકીર જ બનવું છે કે ફકીર બનવાને ભણવાની શું જરૂર છે કે. તો ઓલો મુલ્લો શું કહે છે? મુલ્લો કહે કે જો બેટા આવી નાદાની ન કરતું કે જો તારે ફકીર બનવું હોય, અલ્લાહને ઓળખવા હોય કે તો તારે ઇલ્મ જાણવું જરૂરી છે. ઇલ્મ એટલે શાસ્ત્ર જ્ઞાન. આપણી ભાષામાં શાસ્ત્રના સિદ્ધાંતો ભણીશ નહીં તો શાસ્ત્રના સિદ્ધાંત નહીં જાણી હક, અને શાસ્ત્રના સિદ્ધાંત નહીં જાણી હક તો તું કઈ રીતે આગળ વધી શીખે? તો તું કઈ રીતે આગળ વધી? એટલે તારે કે ઇલ્મ જાણવું પડશે, અને ઇલ્મ માટે શાસ્ત્ર જાણવા જરૂરી છે. ઇલ્મ વગર કાંઈ થતું નથી. તો રણજીત એમ કહે છે શ્યામચરણદાસજી કે મુલ્લાજી તમે જાણતા નથી, સાધુ અને સંતને ઇલ્મ જાણવાની જરૂર નથી હોતી, એ તો જન્મથી જ બધું જાણીને આવ્યા હોય છે. સાધુ ઓલિયા પઢે પઢાએ ધૂર સો ઇલ્મ લીએ હી આએ. સાધુ અને ઓલિયા એટલે મુસલમાનની ભાષામાં સંતને ઓલિયા કહે, ફકીર કહે અથવા ઓલિયા કહે. તો ઓલિયા ને ફકીર તો ઈ કે ઇલ્મ એટલે સિદ્ધાંતો જાણીને જ આવે છે ઉપરથી. એમ ઉનકુ કિન દીની તાલીમ કબવે પડે અફીમ બે જીમ. આ થોડાક મુસલમાની શબ્દ છે એટલે મને ખબર પડતી નથી, પણ એને કઈ તાલીમ દેવાની જરૂર નથી. એમ કે ઉપરથી તાલીમ લઈને જ આવ્યા હોય છે. એટલે ઓલા મુલ્લાને ગુસ્સો આવ્યો, ભરપૂર ગુસ્સો આવ્યો કે આ નાનકડો છોકરો સિદ્ધાંતો જાણ્યા વગર મારી સામે બોલે છે. તો કે અચ્છા તું જન્મથી ઇલ્મ લઈને આવ્યો છો? એ કે જન્મથી જ તું બધું જાણસ, શાસ્ત્ર જ્ઞાની કે તો બતાવ. આ પુસ્તકમાંથી એક સિદ્ધાંત વાંચીને મને એની વ્યાખ્યા સંભળાવ. તું કે મારે આ પુસ્તકમાંથી એક વ્યાખ્યા સાંભળવી છે, એ તું મને સંભળાવી કે. એટલે એની સામે એક પુસ્તક રાખ્યું. પુસ્તક રાખીને કીધું કે લે આની વ્યાખ્યા તું મને સમજાવી કે. તો રણજીત લાલે એ પુસ્તક ઉપાડ્યું, ઉપાડીને કલમા કુરાનની જેમ એક એક શ્લોકની વ્યાખ્યા કરવા માંડ્યા કે આમાં આ આધ્યાત્મિક સિદ્ધાંત છે, આમાં આ આધ્યાત્મિક સિદ્ધાંત છે, આમાં આ છે, આમાં આ છે, એમ કહેવા માંડ્યા. તો મુલ્લો આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે મુલ્લાને જેટલું શાસ્ત્ર જ્ઞાન નહોતું એનાથી વધુ રણજીત લાલે કહી દીધું. એટલે મુલ્લોય માફી માંગવા માંડ્યો કે ઓહો આની પાસે તો ઘણું બધું મોટું જ્ઞાન છે. એટલે મુલ્લો માફી માંગે છે. માફી માંગીને એમ કહે ભાઈ તારે ભણવાની જરૂર નથી, તને આજથી ભણતરમાં છૂટી કે તારે જે કરવું હોય એ કર. એને છૂટી આપી દે છે. આવી વસ્તુ છે. તો રણજીતના આ રંગ ઢંગ જોઈને અંતે રણજીતની માતા ચિંતામાં પડી ગઈ. માતાને એમ થયું કે દીકરો હાથમાંથી ગયો, આ તો હાચુકા જ ફકીર બની જવાનો છે. એટલે માતાએ કીધું એક વખત કે દીકરા તારા દાદાના ઘરમાં હવે તું એક જ વૈધો છો, તારે કોઈ તાવું ચાચા સગા સંબંધી એવું કોઈ છે નહીં કે. મને બહુ આશા છે કે તું બાપ દાદાનું નામ રોશન કરીશ, તું મારા આંખના આંસુડાને લૂઈશ, એવી મને તારી ઉપર આશા છે, અને તને જોઈ જોઈને હું જીવું છું કે. તો વારંવાર તું ફકીર બનવાની ધમકી દેશ તો અમારા મનમાં કેટલી પીડા થાય. કેમ તું વારંવાર ફકીર થવાની ધમકી દેશ કે. શું તું કે ફકીર બનીને ઘરે ઘરે માંગતો ફરે તો તારી માને ગમશે કે? તારી માને થોડું ગમે કે મારો દીકરો ઘરે ઘરે ભિક્ષા માંગતો ડોલતો ફરે.
તો માના આ વચન સાંભળીને રણજીતલાલ ગંભીર થઈ ગયા. ગંભીર એટલે થઈ ગયા કે એને ખબર પડી ગઈ કે માના અંદરથી મમતા અને મોહ ગયો નથી. તો માની અંદરથી કોઈ પણ રીતે મમતા અને મોહ કાઢીને માને પણ ભગવાન તરફ વાળી દેવા જોઈએ એવું રણજીતલાલ નક્કી કરે છે. અને જેમ ભગવાન કપિલે માતા દેવહૂતિને ઉપદેશ આપીને એનો ઉદ્ધાર કર્યો હતો, એવી જ રીતે ચરણદાસજી મહારાજ હવે માને ઉપદેશ આપશે અડધા પાનામાં. અડધા પાનામાં માને ઉપદેશ આપશે. કપિલ ભગવાન એક એવા છે કે જેને માતા દેવહૂતિને ઉપદેશ આપીને ઉદ્ધાર કર્યો. તો પુત્ર એને જ કહેવાય છે કે જે માતા પિતાને પણ ઉપદેશ આપીને ઉદ્ધાર કરે. અને માતા પિતા એને જ કહેવાય છે કે જે પુત્રને બચપણથી ભક્તિના સંસ્કાર આપે, ભક્તિના સંસ્કાર એની અંદર રેડે. આવી વસ્તુ છે. તો વાત એવી છે કે ચરણદાસજી મહારાજ એની માને ઉપદેશ દેવા માંડ્યા. અબ તુમ સુનિએ અરજ હમારી, સબ હી કહું હી ये જો ધારી. હે માં, હવે તમે મારી અરજી સાંભળી લ્યો છે. હું જે કવિ અને મારા હૃદયમાં જે કઈ મેં ધાર્યું છે એ બધું હું તમને કહી દઉં કે તમે કે એ બધી વસ્તુ સાંભળી લ્યો છે. જો તુમ સુન કે રોષ ન માનો, જો મેં કહું સાચ હી જાનો. જો હું તમને કહું છું કે તમે રોષ ન કરતા, ગુસ્સો ન કરતા, હું જે વાતો કહીશ કે શાસ્ત્ર પ્રમાણે સાચી છે, સંતોની વાણી પ્રમાણે સાચી છે, એટલે માં તમે છે ને ગુસ્સો ન કરતા. જાદિન જીવ દેહ ધરી આયા, કુટુંબ લોગ કોઈ સંગ ન લાયા. હવે ઉપદેશ ચાલુ થયો છો એની માને, એની માને સમજાવવા માટે ઉપદેશ ચાલુ થયો. ઉપદેશ એવો ચાલુ થયો કે જે દિવસથી જીવ આ શરીર ધરીને આવ્યો છે ત્યારથી કુટુંબ કબીલા કોઈ પોતાની સાથે લાવ્યો નથી. મનુષ્ય એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. આ જે કુટુંબ કબીલો દેખાય એ તો માણસનો ઊભો કરેલો છે, માયા છે. ભલે કુટુંબ કબીલાને છોડી નથી દેવાના, એની સેવા કરવાની છે, એવું નથી. આ વાત છે સંસારમાં તો સેવા કરવી જ હોય, પણ એમાં મોહ ન કરવો જોઈએ. કારણ કે આપણું કાંઈ નથી, એકલા આવ્યા હતા ને એકલા જ જવાના છીએ. એટલે કે છે કે માં જે દિવસે જીવ દેહ ધરીને આવ્યો ત્યારથી કે કુટુંબ કબીલાને સંગ નહોતો લઈ આવ્યો. બિછરત સાથ ન લિયા કોઈ, આંખી ને દેખી બતાવો સોઈ. તમે આંખથી જુઓ જ છો કે મને બતાવો કે કોઈ પોતાની સાથે કાંઈ લઈ જાય છે કે કોઈ પોતાની સાથે કાંઈ લઈ જતું નથી. માં તમે આંખથી જુઓ છો એ કે તો આંખથી જોઈને બતાવો કે કોઈ પોતાની સાથે કઈ લઈ ગયું કે નહીં. તો માના હૃદયમાં ઝાટકો લાગ્યો કે વાત તો સાચી છે દીકરાની, કોઈ વ્યક્તિ અહીંથી કાંઈ લઈને જાતો નથી. જીવ અકેલા ભરમત આયા, તન તજ કે ભટકત હી દાયા. જીવ એકલો જ અહીંયા આવ્યો છે અને શરીર છોડીને અહીંયા એકલો જ બધી જગ્યાએ ભટકે રાખે છે. એકલો આવ્યો ને એકલો જ ભટકે છે, એમ કેવું હોય તો કહી શકાય. ऐसे ही 84 ठाई, आवा गमन में બહુ દુઃખ પાઈ. એવી રીતે 84 લાખ યોનિઓનું ચક્કર છે અને એના આવાગમનમાં ખૂબ જ દુઃખ છે. કોઈ માણસ 100 કિલોમીટર અપડાઉન કરતો હોય ને એને પૂછજો કે આવવા જવામાં કેટલું કષ્ટ પડે છે. તો 100 કિલોમીટરના અપડાઉનમાં પણ જો આવવા જવામાં કષ્ટ પડતું હોય તો સંસારનું આવાગમન તો બહુ લાંબુ. કૂતરા બન્યા, કૂતરામાંથી બિલાડા બન્યા, બિલાડામાંથી સુવર બન્યા, ને કોણ જાણે કેટલું કેટલું બનવું. આ આવાગમન તો બહુ ભયંકર છે. 84 લાખનું આવાગમનનું ચક્કર તો ભાઈ બહુ ભયંકર છે. એને જેટલી ઝડપથી પૂરું થાય એટલું કરી દેવું જોઈએ. એમાં જીવ ફસાઈ જાય છે, પછી નીકળી શકતો નથી. હાલાકી જીવને નિરાશ થવાની જરૂર નથી. જો ભગવાનનું નામ મળી ગયું, સત્સંગ અને નામ આ બે વસ્તુ મળી ગઈ તો બેડો પાર જ છે. ડુંગરેજી મહારાજ કહે છે કે એ જીવ ભગવાનને પૂછે છે કે ભગવાન તમે આખો સંસાર માયાનો બનાવ્યો, આખો સંસાર કડવો બનાવ્યો, તમે જીવને જીવવું કઈ રીતે? ત્યારે ભગવાન જીવને કહે છે કે મેં આમાં 2 અમૃત રૂપી નદી પણ બનાવી છે, કે નામામૃત અને કથામૃત. ભગવાનનું નામ અને ભગવાનની કથા
તો નામામૃત અને કથામૃત આ બે નદી પણ મેં બનાવેલી છે. હા ઈ નદીને કોઈ પકડી લેશે તેને મીઠું પાણી પીવા મળશે, એને સંસારના ખારા સાગરથી પછી કોઈ પણ પ્રકારનું રહેશે નહીં. જીવત કષ્ટ જગત में પાવે, તન છૂટે યમપુર કો જાવે. જો જીવતા જીવતા આ જગતમાં અનેક કષ્ટો છે, નાના મોટા અનેક કષ્ટો છે. તો કે જીવતા જીવતા એને આ જગતમાં કષ્ટો મળે છે, અને તન છૂટે જમપુર કો જાવે, અને શરીર છૂટ્યા પછી એને યમપુરીમાં જવું પડે છે. એટલે બધી રીતે જીવને અહીંયા કષ્ટ જ છે, સુખ છે જ નહીં. वहां जाके दुख सहे अपारा, कोट 72 में छुटकारा. वहां એટલે નરકમાં, નરકમાં જઈને ઈ અપાર દુઃખો સહન કરશે, અને કોટ 72 એટલે નરકની અંદર 72 કરોડ નાના મોટા નરક છે. 72 કરોડ યોની છે નરકોની અંદર. નાની મોટી જેવડા પાપ હોય એવડી સજા. તો ઈ 72 કોટી નરકોની અંદર જાય છે, ત્યાં એનો છુટકારો થતો નથી. પાછે મનુષ્ય દેહ ધરી આવે, યોહી વેદ પુરાણ જો ગાવે. વેદો અને પુરાણો એમ ગાય છે કે ઈ નરકોમાંથી પાપ ભોગવીને જ્યારે ઈ જીવ ચોખ્ખો થાય છે, ત્યારે પછી ઈ જીવને મનુષ્ય જન્મ મળે છે. ઈ ચોખ્ખો થાય ત્યારે ઈ જીવને મનુષ્ય જન્મ મળે છે, ત્યાં સુધી મનુષ્ય જન્મ મળતું નથી. આવી વસ્તુ છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. કબહુક કરી કરુણા નર દેહી, દેત ઈસ બિનુ હેતુ સનેહી. રામાયણમાં તુલસીદાસે લખ્યું છે કે ક્યારેક કરુણા કરીને મનુષ્ય શરીર ભગવાન આપે છે, કારણ કે જીવનો સ્નેહી છે ભગવાન. ભગવાન જીવને પ્રેમ કરે છે, એટલે ક્યારેક ક્યારેક એને મનુષ્ય જન્મ મળે છે. વારંવાર મનુષ્ય જન્મ મળતો નથી. ऐसे ही नर देही जानो, દુર્લભ પાઈ યો પહચાનો. એટલે માં આ મનુષ્ય જન્મ દુર્લભ છે. 72 કરોડ નરકોમાંથી ફરીને અથવા 84 લાખ યોનિમાંથી ફરીને હે માતાજી આપણે મનુષ્ય જન્મ મળે છે. એટલે મનુષ્ય જન્મ દુર્લભ છે, અતિ દુર્લભ છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ऐसा जन्म पाए नहीं खोवे, જાકી બુદ્ધિ બળી જો હોવે. જેની બુદ્ધિ બળી એટલે સારી છે, સુંદર છે, કે એ મનુષ્ય જન્મ મેળવીને મનુષ્ય જન્મને ખોતા નથી. મનુષ્ય જન્મને સરસ રીતે હાચવીને હાલે છે. એ ક્યારેય મનુષ્ય જીવન ખોવાઈ જાય એવું કરશે નહીં. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્ય જન્મ મળે તેને બગાડવો ન જોઈએ. બગાડવું શું છે તો કે પર ચર્ચા કરવી, પર નિંદા કરવી અને પાપના કર્મો કરવા, એ બગાડવા બરાબર છે. અને સુધારવું એટલે શું તો કે ભગવાનનું નામ જપ કરવું, સત્સંગમાં જવું, ભગવાનની સેવા પૂજા કરવી. આ 4-5 વસ્તુ કરો તો મનુષ્ય જીવન સુધરી જાય. એમાં કઈ જાજા પાઠ ભણવાના નથી. જાજા કોઈ પાઠ ભણવાના નથી. તમે થોડુંક ધ્યાન દો તો મનુષ્ય જીવન સુધરી જાય. હાલતા ચાલતા નામ જપ પણ જો કોઈ કરવા માંડે તો મનુષ્ય જીવન સુધરી જાય છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા ભગવાનના નામનો જપ થવો જોઈએ, તો પણ વાંધો આવતો નથી. કુટુંબ જાલ ફંદે નહીં પરી હે, જુદા હોય હરિકા જપ કરી હે. આ કુટુંબ કબીલો છે ને એક ઝાડુ છે. એ ઝાડામાં ફસાણા પછી નીકળવું બહુ મુશ્કેલ છે. એટલે કે એનાથી અલગ થઈને હરિના નામનો જપ કરવો જોઈએ. તો અહીંયા પ્રશ્ન થાય કે અમારે કુટુંબ કબીલો છે એને ક્યાં નાખવા જાવો હે? તો કે મનથી એની આસક્તિ છોડી દેવાની. મનથી ભગવાનના બની અને નામ જપ કરી અને શરીર દ્વારા કર્તવ્ય કર્મ કરી દેવાનું, તો વાંધો આવતો નથી. પણ કોઈના માયા મોહમાં તો પડવું જ નહીં. જેટલા માયા મોહમાં પડે છે એટલા જ બંધનો તગડા વધે છે. એ બંધનો વધતા